નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયભાઈ એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારે જે જુલાઈ મહિનામાં 2026નું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે તેના વિશે, અને જે મોંઘવારી ભથ્થું જાહેર થયું છે અને તેનાથી મળતા લાભો અને તેનાથી થયેલા વધારા વિશે. તો મિત્રો, તેનાથી વધારો એટલે કે તેનાથી મળતા લાભમાં નવા ભથ્થા પ્રમાણે પેન્શન, મેડિકલ એલાઉન્સ, મૂળ પેન્શનમાં વધારો, પગાર, તો આ બધામાં કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા ડીએમાં 2%થી 3%નો વધારો થવાની પ્રબળ સંભાવના છે. ગ્રાહક ભાવ સૂચકાંક AICPI-IWના તાજેતરના મે મહિનાના આંકડાઓમાં થયેલા વધારાને આધારે નિષ્ણાતો આ અમૂલ એટલે કે જે વધારો થયો છે તેનું અનુમાન લગાવી રહ્યા છે. જો 3%નો વધારો મંજૂર થાય છે તો વર્તમાનમાં 60% મોંઘવારી ભથ્થું વધીને 63% થઈ જશે. નવો દર ક્યારથી લાગુ થશે? તો મોંઘવારી ભથ્થાનો નવો દર 1 જુલાઈ 2026થી અસરકારક ગણવામાં આવશે. સત્તાવાર જાહેરાતની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય રીતે તેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબર 2026ની આજુબાજુ થાય છે, અથવા તો દિવાળીની આસપાસ કરવામાં આવી શકે છે. એરિયસની વાત કરીએ તો જો જાહેરાત ઓક્ટોબર કે નવેમ્બરમાં થશે તો કર્મચારીઓને જુલાઈથી લઈને ત્યાર સુધીનું આશરે 4થી 5 મહિનાનું એરિયસ એકસાથે ચૂકવવામાં આવશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વર્તમાન સ્થિતિ. જાન્યુઆરી 2026માં સરકારે 2%નો વધારો કર્યો હતો, જેનાથી હાલમાં કર્મચારીઓને 60% લેખે ડીએ મળી રહ્યું છે. 8મું પગાર પંચ અને ડીએ. આ જુલાઈ 2026નો વધારો હજુ 7મા પગાર પંચના નિયમો હેઠળ જ ગણવામાં આવશે. એવી અપેક્ષા છે કે જ્યારે ભવિષ્યમાં 8મું પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થશે ત્યારે આ ગાળાના તફાવતની રકમ એરિયસ તરીકે એડજસ્ટ કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું. જાન્યુઆરી 2026માં ગુજરાત સરકારે કર્મચારીઓ માટે ડીએમાં 2%નો વધારો કર્યો હતો, જેનાથી તે વધીને 60% થયો હતો. જુલાઈ 2026 માટે AICPIના આંકડા અનુસાર આ ભથ્થું 63% સુધી પહોંચવાની ગણતરી છે. પેન્શનર્સ ડીઆર. પેન્શન ધારકોને મોંઘવારી સામે રક્ષણ આપવા માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆર પણ તેટલી જ ટકાવારી મુજબ વધે છે. મેડિકલ એલાઉન્સ. સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે મેડિકલ એલાઉન્સમાં પણ સમયાંતરે રિવ્યૂ થાય છે અને સરકાર તેમાં સુધારો કરે છે.